જય શ્રી કૃષ્ણ મિત્રો. સરગવાના પાન ખાવાના ખૂબ જ ફાયદા છે, કેમ કે એમાં વિટામિન્સ અને મિનરલ ભરપૂર પ્રમાણમાં હોય છે. સાથે ઇમ્યુનિટીનો વધારો કરે છે, બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે, હાર્ટ માટે, હાડકાં માટે અને સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. માર્કેટમાં મોરિંગાનો પાવડર એટલે કે સરગવાના પાનનો પાવડર ખૂબ જ મોંઘો મળતો હોય છે, તો આપણે તો આપણા ભોજનમાં એનો સમાવેશ કરવો જ જોઈએ. તો આજે આપણે સરગવાના પાનમાંથી થેપલા બનાવીશું, એકદમ ટેસ્ટી બનશે. ગઈકાલે હું મારી ફ્રેન્ડના ઘરે ગઈ હતી, તો એને ત્યાં સરગવાનું ઝાડ છે, તો એનાથી મેં કૂણા કૂણા પાંદડા તોડી લીધા છે. જુઓ, એકદમ સરસ કૂણા છે. તમે ડાયરેક્ટ ચપ્પુથી પણ કટ કરી લેશો ને તો વાંધો નહીં આવે, પણ આ રીતે આપણે એને પાંદડાને આપણે છૂટા કરી લઈશું. થેપલાની જગા પર તમે આ જ પાનમાંથી દાળમાં પણ આ પાન નાખી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે. એનું શાક પણ ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે. મુઠિયામાં પણ તમે આ પાન નાખશો ને તો મુઠિયા પણ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે. એટલે કે તમે ભાજીની જગા પર આ પાનનો ઉપયોગ કરી શકો છો અને ખૂબ જ હેલ્ધી છે. તો જુઓ, મેં બધા જ પાનને એક બાઉલમાં તોડી લીધા છે અને હવે મને થોડુંક મોટા મોટા લાગે છે, એટલે હું ચપ્પુથી આ રીતે કટ કરી લઈશ. તમે આ જે રીતે છે એ રીતે પણ થેપલામાં બનાવી શકો છો, પણ મેં આ રીતે નાના નાના કટ કરી લીધા છે. એને એક બાઉલમાં લઈ લઈશું અને એને 2 થી 3 પાણીથી આપણે સરસ ધોઈ લેવાના છે. એટલે જે પણ એમાં માટી હશે એ નીકળી જશે અને આપણે ગળણીમાં એને કોરું કરવા રાખી દઈશું. હવે એક મિક્સર જાર લઈ લઈશું. એમાં લસણ ભરપૂર પ્રમાણમાં નાખજો, તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. એક નાનો આદુનો ટુકડો અને 3 લીલા મરચાં નાખીશું. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો અને એને પીસીને સાઈડમાં રાખી દઈશું. એક કથરોળ લઈ લઈશું. એમાં 1 કપ મેં ઘઉંનો લોટ લીધો છે અને એમાં 1 મોટી ચમચી ઘીનું મોણ નાખીશું. ઘીનું મોણ ખૂબ જ સરસ લાગે છે. સાથે જે આદુ મરચાંની પેસ્ટ આપણે બનાવી છે એ નાખીશું. 2 ચમચી લીલા ધાણા અને 5 થી 6 ફુદીનાના પાન નાખીશું ફ્લેવર માટે. એનું ખૂબ જ ટેસ્ટ સરસ આવે છે અને હાથથી તોડીને નાખીશું. 1 નાની ચમચી અજમો નાખીશું હાથથી મસળીને અને સાથે 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, અડધી નાની ચમચી હળદર, અડધી નાની ચમચી લાલ મરચું અને અડધી નાની ચમચી કાળું મીઠું અને સ્વાદ મુજબ આપણું સફેદ મીઠું. 5 ચમચી હિંગ નાખીશું અને 1 મોટી ચમચી દળેલી મેં ખાંડ લીધી છે. તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. અને મેં અહીં અથાણાનો મસાલો લીધો છે. ખાટા અથાણાનો મસાલો લેવાનો છે. એની જગ્યા પર તમે સંભારો પણ નાખી શકો છો. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. 2 મોટી ચમચી દહીં નાખીશું અને પહેલાં આપણે બધું સરસ મિક્સ કરી લઈશું. બધું સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે પાનને ધોઈ રાખ્યા છે એ નાખીશું અને એનાથી આપણે લોટ બાંધી દેવાનો છે. તમને જરૂર પડે તો તમે થોડું પાણી અથવા ફરી 1 ચમચી જેટલું દહીં નાખીને તમે લોટને આપણે મીડિયમ બાંધવાનો છે અને ઘીથી આ રીતે કેળવી લઈશું અને ઢાંકીને ફક્ત 5 જ મિનિટ માટે આપણે રાખવાનો છે. બહુ વધારે નથી રાખવાનો. જુઓ, 5 મિનિટ થઈ ગઈ છે અને એમાંથી આપણે મીડિયમ સાઇઝનો બોલ બનાવી લઈશું અને એક પાતળી રોટલી વણવાની છે. ઉપર થોડો કોરો લોટ ભભરાવીશું અને પાતળી આપણે રોટલી એટલે કે થેપલું વણી લઈશું. મિત્રો, આ થેપલાને તમે ટિફિનમાં અથવા પ્રવાસમાં પણ લઈ જઈ શકો છો. જુઓ, મેં થેપલું વણી લીધું છે. આટલું પાતળું રાખવાનું છે. હવે એને આપણે એક ડબ્બાના ઢાંકણાથી કે સરસ કટ કરી લેવાનું, એટલે શું એક સરખા તમારા બનશે. અને જુઓ, સરસ વણાઈ ગયું છે. હવે આપણે એને શેકી લઈએ. તો શેકવા માટે મેં તવી મૂકી લીધી છે અને આપણે આજે ઘીથી જ શેકીશું. થોડું મેં ઘી નીચે લગાવી દીધું છે અને અલટતા પલટતા મીડિયમ ફ્લેમ પર આપણે શેકવાના છે અને 1 ચમચી ઉપર ઘી લગાવીશું, નાની ચમચી, અને 1 નાની ચમચી નીચે ઘી લગાવીશું અને સરસ ક્રિસ્પી થઈ જાય અને શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને ઉલટતા પુલટતા સરસ શેકી લેવાનું છે. તમે ચાહો તો તેલમાં પણ શેકી શકો છો, પણ ઘીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને જુઓ, આપણું પરોઠું સરસ શેકાઈ ગયું છે. એને પ્લેટમાં કાઢી લઈશું અને બીજા પરાઠાને પણ આ રીતે શેકી લઈશું. તો મિત્રો, ખૂબ જ ફાયદાકારક એવા સરગવાના પાનના થેપલા બની ગયા છે અને જોઈને કોઈ કહી પણ નહીં શકે કે આ સરગવા પાનના બન્યા છે. બાળકોને તો તમે આપશો ને તો એ ખાશે જ, કારણ કે એમને નથી ખબર કે આ સરગવાના પાનના છે અને ખૂબ જ હેલ્ધી છે. એને અથાણા સાથે, દહીં સાથે, ચા સાથે તમે ખાઈ શકો છો. આપણા વડાપ્રધાન મોદીજી અઠવાડિયામાં 2 દિવસ આનો બ્રેકફાસ્ટ કરતા હોય છે, એટલે કે સવારના નાસ્તામાં લેતા હોય છે. ખૂબ જ હેલ્ધી છે અને ફાયદાકારક પણ છે. તો ચોક્કસથી ટ્રાય કરજો. આવજો.